Good morning, student. How are you? Myself, Professor Amit Kalwala, and our subject is water supply and sanitary engineering. And topic to be discussed today of sanitation system chapter is important definitions, object of the sewage disposal, method of the sewage collection, and we have discussed today of its method is conservancy system. So dear student, in the last lecture we have discussed about the maintenance of the water supply mains, and we have discussed the necessity of the method to prevent the leaks and the measure of the conservation of the water. So now today we start the chapter sanitation system. Now introduction part of the sanitation system. પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગના મુખ્ય આપણે બે વિભાગ કે જેમાં એક વોટર સપ્લાય એન્જિનિયરિંગ અને બીજો આપણે સેનિટરી એન્જિનિયરિંગનો સમાવેશ થાય છે. વોટર સપ્લાય એન્જિનિયરિંગમાં આપણે પાણીના ઉદ્ગમ સ્થાનથી માંડી અને તેની ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, મેન્ટેનન્સ સિસ્ટમ સુધીનો કાર્યવાહીનો સમાવેશ થાય છે. સેનિટરી એન્જિનિયરિંગમાં જાહેર સ્વાસ્થ્યને લગતી બાબતોનો સમાવેશ થાય છે. સ્વાસ્થ્ય રક્ષા માટે જાહેર તેમજ વ્યક્તિગત કે ઘરગથ્થુ સ્વચ્છતા રાખવાની આવશ્યકતા હોય છે. જાહેર આરોગ્યને લગતા કાર્યોને આપણે સામાન્ય રીતે ત્રણ વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય છે. પબ્લિક હેલ્થ વર્ક્સ કેન બી જનરલી ક્લાસિફાઈડ ઇન્ટુ ધ થ્રી કેટેગરીઝ: કલેક્શન એન્ડ કન્વેયન્સ ઓફ ધી વેસ્ટ, એટલે કચરો એકત્ર કરી અને તેનું સ્થાનાંતર કરવું. પ્રોપર ટ્રીટમેન્ટ ઓફ ધી કલેક્ટ વેસ્ટ, એકત્ર થયેલા કચરા ઉપર યોગ્ય પ્રકારની ઉપચાર વિધિ. ડિસ્પોઝલ ઓફ ધી ટ્રીટેડ વેસ્ટ એટ ધ પ્રોપર પ્લેસ એન્ડ ધ પ્રોપર ડિસ્પોઝલ, ટ્રીટમેન્ટ કરેલા કચરાનો યોગ્ય સ્થળે અને યોગ્ય રીતે નિકાલ કરવો. તો આપણે ત્રણ વિભાગમાં વર્ગીકૃત કરી શકાય કે કચરો આપણે એકત્ર કરી અને તેનું સ્થાનાંતર કરવું, એકત્ર થયેલા કચરા ઉપર યોગ્ય પ્રકારની ઉપચાર વિધિ અને ટ્રીટમેન્ટ કરેલા કચરાને યોગ્ય સ્થળે અને યોગ્ય રીતે નિકાલ કરવો. વોટર સપ્લાય સ્કીમની સાપેક્ષમાં સેનિટરી એન્જિનિયરિંગ સ્કીમમાં ખૂબ જ વધારે તકેદારી, કેર અને ચોકસાઈ, એક્યુરેસીની ખાસ જરૂર રહે છે. તો નાઉ વી હેવ સ્ટાર્ટ વિથ ધ ઇમ્પોર્ટન્ટ ડેફિનેશન્સ. Start with the sewage. Generated and the disposed of by the public liquid waste, which including the disposal of the toilets, urinal, etc., rainwater, industrial waste, as well as the dry waste that comes with it, is called sewage. મળ પ્રવાહ કે પ્રવાહી કચરો, સીવેજને કહેવામાં આવે છે મળ પ્રવાહ કે પ્રવાહી કચરો. હવે જાહેર જનતા દ્વારા ઉત્પન્ન થયેલો કે બહાર નિકાલ કરવામાં આવેલો પ્રવાહી કચરો, લિક્વિડ વેસ્ટ, કે જેમાં આપણે શૌચાલયો છે, જેમાં શૌચાલયો, મૂતળીઓ વગેરેથી થતો નિકાસ, વરસાદનું પાણી, ઔદ્યોગિક કચરો તેમજ તેની સાથે ઘસડાઈને આવતા સૂકા કચરાનો સમાવેશ થાય છે. તો તેને આપણે મળ પ્રવાહ એટલે કે સીવેજ કહેવામાં આવે છે. તો મળ પ્રવાહ અને પ્રવાહી કચરો, it is called sewage. Now the next definition is the sewerage, એટલે કે મળ પ્રવાહ નિકાલ. The process of the disposal of the sewage or liquid waste is known as the sewerage. મળ પ્રવાહ કે પ્રવાહી કચરાના નિકાલની કાર્યવાહી પ્રોસેસને મળ પ્રવાહ નિકાલ ક્રિયા એટલે કે સીવરેજ તરીકે ઓળખવામાં આવે છે. મળ પ્રવાહ કે પ્રવાહી કચરાના નિકાલની ક્રિયાવિધિ એટલે કે પ્રોસેસને મળ પ્રવાહની નિકાલ ક્રિયા એટલે કે સીવરેજ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ સીવરેજ સિસ્ટમ, મળ પ્રવાહ નિકાલ પ્રણાલી. By the public disposal of the manufactured liquid waste, including the fittings and appurtenances, it is called the sewerage system.
એટલે જાહેર જનતા દ્વારા ઉત્પાદન કરેલો પ્રવાહી કચરાનો નિકાલ માટે વપરાતા ફિટિંગ્સ અને એપ્રેન્ટિયન્સ સહિતની પાઇપલાઇનની સિસ્ટમને મળ પ્રવાહ નિકાલ પ્રણાલી કહેવામાં આવે છે. It is called the sewage system. Next is the sewer. Pipe or the underground pipes used for the sewage system is called sewer. મળ પ્રવાહ નિકાલ સિસ્ટમમાં જે ખાઈ પાઇપો કે અંડરગ્રાઉન્ડ પાઇપોનો ઉપયોગ થાય છે તેને મળવાહી કે ગટર તરીકે ઓળખવામાં આવે છે. It is called sewer. The sewer system, sewerage system and the definition of sewer. Now next is the sewage. The used dirty water from bathroom and kitchen. It does not contain the feces and the urine, so its water is known as sewage. એટલે કે ઘરગથ્થુ વપરાશમાંથી બાથરૂમ, રસોડા વગેરેનું ગંદુ પાણી કે તેમાં કોઈ પણ જાતના મળમૂત્રનો સમાવેશ થતો નથી, તો તેવા પાણીને આપણે સલેજ તરીકે ઓળખાય છે. Next definition is the storm water. Water that collect or flow due to the rain. Dispose of this water from open drain and closed drain. Storm water drains attached to the ponds and river. વરસાદનું પાણી વરસાદને કારણે એકત્ર થતું અથવા તો વહેતું પાણી, આ પાણીનો નિકાલ ખુલ્લી નાલીઓ એટલે કે ઓપન ડ્રેન અને ક્લોઝ ડ્રેન એટલે કે બંધ નાલીઓ મારફત કરવામાં આવે છે. અને સ્ટોર્મ વોટર ડ્રેન્સને નદીઓ અને તળાવો સાથે એટેચ એટલે કે જોડવામાં આવે છે. સ્ટોર્મ વોટર એટલે કે વરસાદનું પાણી કે વરસાદને કારણે જે આપણે પાણી એકત્ર થાય છે અથવા તો વહેતું પાણી છે, આ પાણીનો નિકાલ છે એ ઓપન ડ્રેન્સ એટલે કે ખુલ્લી નાલીઓ અને બંધ નાલીઓ એટલે ક્લોઝ ડ્રેન મારફત કરવામાં આવે છે. અને સ્ટોર્મ વોટર ડ્રેન્સ ને આપણે નદીઓ અને તળાવ સાથે જોડવામાં આવે છે. નેક્સ્ટ ઇઝ ધ ગાર્બેજ એટલે સૂકો કચરો. લીવ્સ, ગ્રાસ, pieces of paper, spoiled fruits, waste collected by the cleaning, sweeping, etc. This dry waste is called garbage. પાંદડા છે, ઘાસ છે, કાગળના ટુકડાઓ છે, બગડેલા ફળો છે અને સ્વીપિંગ એટલે કે સફાઈ દ્વારા એકત્ર થયેલો કચરો વગેરે સૂકા પદાર્થોના કચરાને ડ્રાય વેસ્ટને આપણે ગાર્બેજ કહેવામાં આવે છે. તો પાંદડા છે, ઘાસ છે, કાગળના ટુકડા છે, બગડેલા ફળો છે અને સફાઈ દ્વારા એકત્ર થયેલો કચરો વગેરે સૂકા પદાર્થના કચરાને આપણે ગાર્બેજ કહેવામાં આવે છે. નેક્સ્ટ ડેફિનેશન ઇઝ ધ રિફ્યુઝ ને ગુજરાતીમાં પૂંજો કહેવામાં આવે છે. All type of the dry waste in which the waste collected by the cleaning the street is the disposed of by the household cleaning, house sweeping, waste, garbage, etc. All type of the dry waste are known as the refuse. દરેક પ્રકારનો સૂકો કચરો કે જેમાં શેરીઓની સફાઈ દ્વારા એકઠો થતો કચરો, ઘરની સફાઈ, હાઉસ સ્વીપિંગ દ્વારા નિકાલ થતો કચરો, ગાર્બેજ તેમજ તમામ પ્રકારનો સૂકો કચરો એને આપણે પૂંજો તરીકે ઓળખવામાં આવે છે. It is called refuse. Next definition is the rubbish એટલે કે ભંગાર. Rubbish is the accumulation of the sundry solid waste, broken household items, scrap of papers, furnitures, building materials and waste or the discarded material are called rubbish. નકામા ઘન કચરાઓ એટલે કે સેન્ડરી સોલિડ વેસ્ટ, ભાંગેલ તૂટેલ ઘરગથ્થુ ચીજો, કાગળ, ફર્નિચરનો ભંગાર,
બિલ્ડિંગ મટીરિયલનો કચરો કે ફેંકી દેવાયેલા પદાર્થોને એકઠા થાય અને જે ભંગાર થાય છે તેને આપણે રૂબિશ તરીકે ઓળખવામાં આવે છે. તો નકામા ઘન પદાર્થો છે, ભાંગેલ તૂટેલ ઘરગથ્થુ ચીજો છે, કાગળ છે, ફર્નિચરનો ભંગાર છે, બિલ્ડિંગ મટીરિયલમાં જે વધેલો કચરો છે કે ફેંકી દેવાયેલા પદાર્થો છે તેનો જે ભંગાર થાય છે તેને આપણે રૂબિશ તરીકે ઓળખવામાં આવે છે. Next definition is the industrial waste. Water and the waste from the factories as well as the other industrial production centers including the oil, grease as well as the certain chemicals as well as the sewage. Industrial waste is collected and treated separately from domestic waste. Industrial waste એટલે કે ઔદ્યોગિક કચરો કારખાનો અને અન્ય ઔદ્યોગિક ઉત્પાદનો કેન્દ્રોમાંથી નિકાલ થતા પાણી અને એના બગાડમાં થતા નિકાલમાં ઓઇલ આવે છે, ગ્રીસ તેમજ અમુક પ્રકારના રાસાયણિક પદાર્થો અને મળ પ્રવાહનો સમાવેશ થાય છે. ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટને ડોમેસ્ટિક વેસ્ટથી અલગ નાલીઓમાં અલગ રીતે એકત્રિત કરી અને ટ્રીટમેન્ટ આપ્યા પછી જ એનો નિકાલ કરવામાં આવે છે. So this is the definition of the industrial waste and rubbish. Now next definition is the dry weather flow. When sewage flow include only domestic or the sanitary sewage and industrial waste is included, not rainwater is included, it is called dry weather flow. જ્યારે સુએજ પ્રવાહમાં ઘરગથ્થુ પ્રવાહી કચરો ડોમેસ્ટિક ઓર સેનિટરી સીવેજ અને ઔદ્યોગિક કચરોનો સમાવેશ થાય છે, પણ રેન વોટર એટલે કે વરસાદના પાણીનો સમાવેશ ન થતો હોય તો તેવા પ્રવાહને આપણે ડ્રાય વેધર ફ્લો કહેવામાં આવે છે. તો ઇટ ઇઝ કોલ્ડ ડ્રાય વેધર ફ્લો કે જેમાં વરસાદના પાણીનો સમાવેશ થતો નથી પરંતુ ઘરગથ્થુ પ્રવાહી કચરો ડોમેસ્ટિક સેનિટરી સીવેજ અને ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટનો જ સમાવેશ થાય છે. તો ડિયર સ્ટુડન્ટ, we have discussed some important terms and definition regarding the sanitary engineering. તેમાં આપણે સીવેજ એટલે શું, સીવરેજ એટલે કે મળ પ્રવાહ નિકાલ, સીવરેજ સિસ્ટમ મળ પ્રવાહ નિકાલ પ્રણાલી, સીવર મળવાહી સલેજ ગંદુ પાણી, સ્ટોર્મ વોટર વરસાદનું પાણી, ગાર્બેજ એટલે કે સૂકો કચરો, રિફ્યુઝ એટલે કે પૂંજો, રૂબિસ એટલે કે ભંગાર, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ઔદ્યોગિક કચરો અને ડ્રાય વેધર ફ્લો ને આપણે ડેફિનેશન અને વ્યાખ્યાનું ડિસ્કશન કર્યું. Now the next topic is the object of the sewage disposal. એટલે કે મળ પ્રવાહ નિકાલના હેતુ. The objective for the disposal of the sewage are as follows: people's daily urine waste, human etc. Immediate disposal at a safe place to prevent the decay in the atmosphere to prevent the pollution. મળ પ્રવાહ નિકાલ કરવાના હેતુઓનું આપણે ડિસ્કશન કરીએ છીએ. તેમાં પહેલો પોઈન્ટ આવે છે કે લોકોના રોજિંદા મળ પ્રવાહનો કચરો તાત્કાલિક સલામત સ્થળે નિકાલ કરવાથી તેમાં ઉત્પન્ન થતો સડો રોકી શકાય છે, જેથી વાતાવરણમાં ફેલાતા પ્રદૂષણ પોલ્યુશનને પણ આપણે અટકાવી શકીએ છીએ. Immediate disposal of the liquid waste by the disposal so infection of mosquito, files, bacteria, etc. can be removed. નકામા પ્રવાહી કચરાનો તાત્કાલિક ઉપચાર કરીને નિકાલ કરવાથી મચ્છર, માખીઓ, બેક્ટેરિયા વગેરેના ઉપદ્રવથી આપણે છુટકારો મેળવી શકાય છે. નકામો પ્રવાહી કચરો છે તેનો તાત્કાલિક ઉપચાર કરીને નિકાલ કરવાથી મચ્છર છે, માખીઓ છે, બેક્ટેરિયા છે વગેરેના ઉપદ્રવથી આપણે છુટકારો મેળવી શકાય છે. Disposal of the sewage can be prevent the
spread of the infectious disease. મળ પ્રવાહના નિકાલ થવાથી સંક્રામક રોગચાળો ફેલાતો આપણે અટકાવી શકીએ છીએ. Sewage is the release after proper treatment in the sewage treatment plant, so land nearby area should be not affected. હવે નાલીઓ દ્વારા નિકાલ થતા મળ પ્રવાહના સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપચાર કરીને નિકાલ કરવાથી આજુબાજુના જમીનને નુકસાન થતું આપણે અટકાવી શકાય છે. Sewage disposed by treatment provided a valuable fertilizer. Sewage disposed of by the treatment provides valuable fertilizers by being used for plantation for farm. એટલે ઉપચાર કરીને નિકાલ કરવામાં આવતા સીવેજનું સુએજ ફાર્મ મારફત વાવેતરો માટે ઉપયોગમાં લેવાથી આપને મૂલ્યવાન ખાતર મળી શકે છે. Sewage disposal system makes the environment of the city clean and healthy. મળ પ્રવાહ નિકાલની વ્યવસ્થાથી શહેરનું વાતાવરણ સાફ અને સ્વાસ્થ્યપ્રદ એટલે કે હેલ્ધી બને છે. તો આપણે આ મળ પ્રવાહ નિકાલના હેતુની વાત કરી કે તેમાં લોકોના રોજિંદા મળમૂત્રનો કચરો તાત્કાલિક સલામત સ્થળે નિકાલ કરવાથી તેમાં ઉત્પન્ન થતો સડો આપણે રોકી શકીએ છીએ, જેથી વાતાવરણમાં ફેલાતા પોલ્યુશનને આપણે અટકાવી શકીએ છીએ. નકામા પ્રવાહી કચરાને તાત્કાલિક ટ્રીટમેન્ટ કરીને નિકાલ કરવાથી મચ્છર, માખીઓ વગેરે તેમજ બેક્ટેરિયાનો ઉપદ્રવથી આપણે છુટકારો મેળવી શકીએ છીએ. મળ પ્રવાહ નિકાલથી કોઈ પણ જાતનો રોગચાળો ફેલાતો આપણે અટકાવી શકીએ છીએ. અને નાલીઓ દ્વારા નિકાલ થતા મળ પ્રવાહનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ઉપચાર કરીને નિકાલ કરવાથી આજુબાજુના જમીનને નુકસાન થતું પણ આપણે અટકાવી શકીએ છીએ. ઉપચાર કરીને નિકાલ કરવામાં આવતા સુએજ ફાર્મ મારફત વાવેતરો માટે ઉપયોગમાં લેવાથી મૂલ્યવાન ખાતર આપને વેલ્યુએબલ ખાતર આપને પૂરું પાડે છે. અને મળ પ્રવાહ નિકાલની વ્યવસ્થાથી શહેરનું વાતાવરણ સાફ અને આરોગ્યપ્રદ, સ્વાસ્થ્યપ્રદ અને હેલ્ધી બને છે. Now next topic is the method of the sewage collection. મળ પ્રવાહ સંગ્રહ કરવાની પદ્ધતિઓ. The two methods are used for the collection. Sewage collection કરવા માટે આપણે બે પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પહેલી છે મળ વાહન અથવા તો શુષ્ક પદ્ધતિ. તેમાં એને કહેવામાં આવે છે conservancy or dry system. And the second method is the water carriage system. એને કહેવામાં આવે છે જળ વહન પદ્ધતિ. તો today we discuss મળ વાહન અને શુષ્ક પદ્ધતિ એટલે કે conservancy or dry system. The conservancy or dry system, this system has been around for a long time. Although this method is no longer practiced, it is now found in the undeveloped area, such as the small towns, rural area, where there is no modern sewage disposal system. હવે મળ વાહનની અથવા તો શુષ્ક પદ્ધતિ, આ પદ્ધતિ છે એ ઘણા જૂના સમયથી ચાલતી આવતી છે. જોકે હવે આ પદ્ધતિ ખાસ પ્રેક્ટિકલ નથી અને ચાલતી પણ નથી. ઇટ ઇઝ આઉટ ઓફ ધી સિસ્ટમ. તેમ છતાં અત્યારે આપણે નાના સિટી હોય છે, નાના શહેરો હોય છે, અમુક ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં આધુનિક સુએજ ડિસ્પોઝલ સિસ્ટમ નથી, તેવા અવિકસિત વિસ્તારમાં આ સિસ્ટમ જોવા મળે છે. In this method, different types of the waste and the storm water are collected in the different ways and the disposed of in the different places. City garbage is the collected on the street or in the roadside dustbin and the basket ponds, from where it is taken off the disposal through the trucks or closed carts. No commercial materials such as the sand, dry ash, clay, etc. Garbage is used for the land reclamation by filling low-lying and the pitted areas, while the commercial waste is the incinerated and the destroyed. હવે શહેરનો સૂકો કચરો એટલે કે ગાર્બેજ
શેરીઓ કે રસ્તાની બાજુમાં આવેલી કચરા પેટી એટલે ડસ્ટબિન છે, બાસ્કેટ પેન છે વગેરેમાં આપણે ભેગો કરવામાં આવે છે, જ્યાંથી તે અને ટ્રકો અને બંધ ગાડીઓ મારફતે ડિસ્પોઝલ માટે લઈ જવામાં આવે છે. હવે સળગી ન શકે તેવા પદાર્થો જેવા કે રેતી છે, સૂકી રાખ છે, માટી છે વગેરેનો ઉપયોગ નીચાણવાળા કે ખાડાવાળા વિસ્તારોને ભરી અને જમીનને સમતલ બનાવવામાં થાય છે, જ્યારે દહનશીલ કચરાને બાળીને એનો નાશ કરવામાં આવે છે. હ્યુમન એક્સેટ્રા or night soil is the collected from in the conservancy, latrine or the previous. For this purpose, the worker's semi-liquid or the liquid urine is separated in the pans and deliver it to the trucks or closed trolleys, and then buried in the trenches or pits made in the remote area outside of the city, from which the organic manure is the made, which is very useful in the agriculture production. હવે માનવીય મળમૂત્ર છે, હ્યુમન એક્સેટ્રા ઓર ધ નાઇટ સોલ, તેને આપણે કન્ઝર્વન્સી લેટ્રિન્સ અથવા તો પ્રિવ્યુ એમાં એકઠા કરવામાં આવે છે, ભેગા કરવામાં આવે છે, અને આ માટે જે સફાઈ કામદારો રોકવામાં આવેલા હોય છે તે તેમાંના અર્ધપ્રવાહી અને પ્રવાહી મળમૂત્રને અલગ અલગ પાનમાં ભરી અને ટ્રકો અથવા બંધ ટ્રોલીઓ સુધી પહોંચાડે છે, અને તે પછી શહેરની બહાર દૂરના વિસ્તારમાં બનાવેલી ખાઈઓ, ટ્રેન્ચીસ અને પીટ કહેવામાં આવે એમાં એને દાટી દેવામાં આવે છે, જેમાંથી સેન્દ્રિય પદાર્થયુક્ત ખાતર મેન્યુર બને છે, જે ખેત ઉત્પાદન માટે ખૂબ જ ઉપયોગી છે અને ખાતર તરીકે વાપરવામાં આવે છે. ગંદા પાણી, સલેજ અને વરસાદનું પાણી જે સ્ટોર્મ વોટરના નિકાલ માટે રોડની બંને બાજુ ખુલ્લી અથવા તો બંધ નાલીઓ ઓપન અથવા ક્લોઝ ડ્રેનમાં અલગથી એકત્ર કરવામાં આવે છે, અને આ નાલીઓ દ્વારા નગરની બહાર આવેલા નદી નાળામાં નિકાલ કરવામાં આવે છે. તો આપણે આ કન્ઝર્વન્સી સિસ્ટમની વાત કરી કે આ સિસ્ટમ છે ઘણા જૂના સમયથી ચાલતી હતી, અને હવે આ સિસ્ટમ છે ખાસ પ્રેક્ટિકલ નથી. તેમજ આપણે નાના સિટી છે, ગ્રામ વિસ્તાર છે કે જ્યાં આધુનિક આપણે સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ વિકાસ થયો નથી તે વિસ્તારમાં જોવા મળે છે. તો હવે આપણે તેના મેરિટ્સ અને ડીમેરિટ્સ એટલે કે મળવહન પદ્ધતિના ફાયદા અને ગેરફાયદાનું ડિસ્કશન કરીએ. The advantages of the convergency or the dry method. Initial cost is very low. પ્રારંભિક ખર્ચ છે એ ઘણો ઓછો છે. A very small amount of the sewage treatment has to be done and small size of the storm water drains required. ખૂબ જ ઓછી માત્રામાં સુએજ ટ્રીટમેન્ટ કરવી પડે છે અને નાની સાઇઝની વરસાદની નાલીઓની આવશ્યકતા રહે છે. Small size of the storm water drains should be required. Less maintenance cost, નિભાવ ખર્ચ ઓછો હોય છે. Less pumping is required for the sewage disposal. સેવેજના નિકાલ માટે પમ્પિંગ ઓછું કરવું પડે છે. And production of the useful manure, એટલે કે ઉપયોગી સેન્દ્રિય ખાતર પ્રાપ્ત થઈ શકે છે. તો મળવહન પદ્ધતિના ફાયદાની આપણે વાત કરીએ કે આ પદ્ધતિનો તમે જુઓ તો પ્રારંભિક ખર્ચ ખૂબ જ ઓછો આવે છે. ખૂબ જ ઓછી માત્રામાં સુએજ ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત રહે છે. નાની સાઇઝના વરસાદની નાલીઓ રાખવી આવશ્યકતા છે. નિભાવ ખર્ચ ખૂબ જ ઓછો આવે છે અને સુએજના નિકાલ માટે પમ્પિંગ આપણે ઓછું કરવું પડે છે. ઉપયોગી સેન્દ્રિય ખાતર પણ પ્રાપ્ત થઈ શકે છે. તો આ એના ફાયદાની વાત આવી. હવે આપણે એના ગેરફાયદાની વાત કરીએ. ડિસએડવાન્ટેજ ઓફ ધી કન્વર્જન્સી ઓફ ધ ડ્રાય મેથડ. It lifted by the sweepers which unhygienic work. હવે મળવહન પદ્ધતિના ગેરફાયદામાં મળમૂત્ર સફાઈ છે તે કામદારોના હાથ વડે ઉચકવામાં આવે છે જે બિન આરોગ્યપ્રદ છે, એટલે અનહાઇજેનિક
પ્રોસેસ છે. It spread bad smell due to the disintegration in the previous. એકત્ર થતા મળમૂત્રનું મરકોણ એટલે કે પ્રીવિસમાં વિઘટન થવાથી ખૂબ જ દુર્ગંધ વાસ મારે છે, ખૂબ જ બેડ સ્મેલ આવે છે. Infectious epidemic are more likely to spread if it is not done in the timely or proper manner. જો સ્વચ્છતા સમયસર અને યોગ્ય રીતે ન થાય તો ખૂબ જ ભયંકર સંક્રામક રોગચાળો ફેલાવાની શક્યતા રહે છે. Circumstance such as the sweeper on strike or absent create the unhealthy condition. સફાઈ કામદારોની ગેરહાજરી અથવા તો હડતાલ જેવા સંજોગોમાં ખૂબ જ બિન સ્વસ્થજનક અને આરોગ્યને હાનિકારક સ્થિતિ સર્જાય છે. More land is required for the disposal of feces and urines. એટલે મળમૂત્રનો નિકાલ કરવા માટે વધારે જમીનની જરૂરિયાત પડે છે. Water closet should be provided outside of the house. Does not provide compact design. જાજરૂઓની રચના છે મકાનની બહારની બાજુએ કરવી પડે છે. કોમ્પેક્ટ ડિઝાઇન કરી શકાતી નથી. ઘરની અંદર આપણે પ્રોવાઈડ કરી શકાતા નથી. અને ખુલ્લી નાલીઓ મારફત ગંદા પાણીનું વહન થવાથી ખૂબ જ બેડ સ્મેલ અને દુર્ગંધ આવે છે. તો આ આપણે એના ગેરફાયદાની વાત કરી કે મળમૂત્ર સફાઈ કામદારો ના હાથ વડે ઉચકવામાં આવે છે કે જે ખૂબ જ અનહાઇજેનિક પ્રોસેસ કહેવામાં આવે કે બિન આરોગ્યપ્રદ પ્રોસેસ થાય છે. અને એકત્ર થતા મળમૂત્રનું મળકુંડ પ્રીવિસમાં વિઘટન થવાથી ડિસઇન્ટિગ્રેશન થવાથી તેમાં ખૂબ જ દુર્ગંધ આવે છે, વાસ આવે છે. ને સ્વચ્છતા જો સમયસર ને યોગ્ય રીતે ન થાય તો રોગચાળો ફેલાવાની શક્યતા પણ વધી જાય છે. અને સફાઈ કામદારોની ગેરહાજરી અથવા હડતાલ જેવા સંજોગોમાં ખૂબ જ આરોગ્યને હાનિકારક સ્થિતિ સર્જાય છે. મળમૂત્રનો નિકાલ કરવા માટે વધારે જમીનની જરૂર પડે છે. અને જાંજોની રચના છે આપણે મકાનની બહારની બાજુએ કરવી પડે છે. એટલે કોમ્પેક્ટ ડિઝાઇન આપણે કરી શકતા નથી. અને ખુલ્લી નાલીઓ મારફત ગંદા પાણીનું વહન કરવાથી ખૂબ જ દુર્ગંધ ફેલાય છે. તો થેન્ક યુ સ્ટુડન્ટ. આજે આપણે સેનિટેશન સિસ્ટમ સફાઈ પદ્ધતિઓના ચેપ્ટરમાં એના ડેફિનેશન્સ, અગત્યની ડેફિનેશન્સ જેમાં સીવેજ છે, સીવરેજ સિસ્ટમ છે, સીવરેજ છે, સીવર છે, સુરેજ છે, સ્ટોર્મ વોટર, ગાર્બેજ, રિફ્યુઝ, રબીશ, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ, ડ્રાય વેધર ફ્લો એનું ડિસ્કશન કર્યું. નેક્સ્ટ ટોપિકમાં આપણે ઓબ્જેક્ટ ઓફ ધી સીવેજ ડિસ્પોઝલ એટલે કે મળ પ્રવાહનો નિકાલ કરવાના હેતુનું ડિસ્કશન કર્યું. અને મળ પ્રવાહ સંગ્રહ કરવાની પદ્ધતિઓ એટલે કે મેથડ ઓફ ધી સીવેજ કલેક્શન એમાં આપણે મળ પ્રવાહ અથવા તો શુષ્ક પદ્ધતિ એટલે કે કન્ઝર્વન્સી ઓર ડ્રાય સિસ્ટમનું આપણે ડિસ્કશન કર્યું. અને એના મેરિટ અને ડિમેરિટ્સ એટલે કે તેના ફાયદા અને ગેરફાયદાનું પણ ડિસ્કશન કર્યું. થેન્ક યુ.